સમાજમાં સામાન્ય રીતે એવું ઈચ્છવામાં આવે છે કે દરેક જણ દીકરો જ ઈચ્છે છે, કારણ એ કે કુળદીપક કહેવાય. પરંતુ રમેશ અને રોમા એવું ઈચ્છતા હતા કે તેમને ત્યાં સરસ મજાની ઢીંગલી જેવી દીકરી આવે. ખરેખર એમને ત્યાં દીકરીનું આગમન થયું. એકદમ રૂપાળી રૂપાળી દીકરીને જોઈને પતિ પત્ની બંને ખુશ હતા. દીકરી તો દુશ્મનને પણ પરણાવે વાલી લાગે એવી હતી. સર્વાનુમતે એનું નામ પરી રાખવામાં આવ્યું. એના ફોઈએ જ કહ્યું, આપણે એના દેખાવને અનુકૂળ નામ રાખીશું. એ નામ પરી જ હોય. આકાશમાંથી ઉતરીને જાણે એ આપણા ઘરમાં આવી છે. પરીનો પડ્યો બોલ ઝીલતો હતો. સરખી સરખી સહેલી જોડે પરી રમતી હોય તો બધાથી જુદી તરી આવતી. જોકે એની શાળામાં એવું કહેવાતું કે જે સ્પર્ધામાં પરી ભાગ લેવાની હોય ને એમાં પરીની જીત નિશ્ચિત હોય. પરંતુ પ્રભુએ એને ફુરસદના સમયે ઘડી હશે. એના વ્યક્તિત્વમાં કે દેખાવમાં ક્યાંક ને કંઈ જ ખામી શોધી ના શકો. બધાએ પ્રથમ નંબરની આશા છોડી દીધી હતી. રમેશ અને રોમા આવી સર્વગુણ સંપન્ન દીકરી આપવા બદલ ઈશ્વરનો આભાર માનતા. જ્યારે પરી 12મા ધોરણની પરીક્ષામાં પ્રથમ આવી ત્યારે બધાને એમ હતું કે પરી ડૉક્ટર બનશે. પણ પરીએ તો સ્પષ્ટપણે જ કહી દીધું, મને મળદા ચીરફાડ કરવા ગમતા નથી. મારે ડૉક્ટર તો નથી જ થવું. હું PhD કરવા માગું છું. હું રિસર્ચ કરીશ, મારી પોતાની ફેક્ટરી નાખીશ. કેમેસ્ટ્રી મારો પ્રિય વિષય છે. MSc પૂરું કરી તેણે તરત જ PhD ચાલુ કર્યું. PhDના ગાઈડે પણ એની હોશિયારી જોઈ લીધી હતી. એટલું જ નહીં એની મહત્વાકાંક્ષા પણ જાણી ચૂક્યા હતા કે આ છોકરી જીવનમાં કંઈક કરવા માગે છે. એ પોતે પણ કેટલા સમયથી વિચારી રહ્યા હતા કે પોતે પણ ફેક્ટરી નાખે, પરંતુ એ માટે જરૂરી હતી કોઈ હોશિયાર ભાગીદારીની. તે ઉપરાંત પૈસા પણ સારા એવા રોકવા પડે. એમને પરીમાં હોશિયારી જોઈ લીધી અને માતા પિતાની એકમાત્ર સંતાન હતું. પૈસે ટકે સુખી હતી. જો આવી વ્યક્તિની મદદ મળી જાય તો જિંદગી બની જાય. તેથી જ તેમણે પરીને કહ્યું, પરી, હવે તો તારું ભણવાનું પણ પૂરું થવા આવ્યું છે. બસ પછી આપણે બંને ભેગા થઈને ફેક્ટરી નાખીશું. આપણે બેંકમાંથી લોન પણ મળી જશે. આપણા બંનેનું સપનું પણ એક જ છે. જિંદગી સારી રીતે પસાર થઈ જશે. ટૂંકમાં સમયમાં પરીનું ભણવાનું પૂર્ણ થઈ ગયું હતું. એના સપના મુજબ ફેક્ટરી પણ બની ગઈ. એના ગાઈડ્સ શર્માજી જોડે તેને ફાવી ગયું. પરંતુ એ જ્યારે શર્માજીને જોતી ત્યારે તેને થતું કે મને પણ આવો જીવનસાથી મળે તો કેવું સારું. જ્યારે શર્માજી સાથે વાત કરતી ત્યારે તે એનામાં એના ભાવિ પતિને જોતી અનુભવતી. શર્માજી પણ સમજી ચૂક્યા હતા કે પરી તેમના તરફ આકર્ષાય છે. તેથી તેમણે પરી સાથે ફેક્ટરીના સમય પછી પણ હળવા મળવાનું ચાલુ કરી દીધું. પરીને પણ હવે શર્માજીનો સાથ ગમવા લાગ્યો હતો. દિવસે દિવસે એ ઘરમાં મોડી આવવા લાગી હતી. હવે તેના મા બાપને એના લગ્નની ચિંતા હતી. પરીની મમ્મીની ઈચ્છા હતી કે હવે બંને એટલા જલ્દીથી લગ્ન કરી નાખવા. આમ તો ઘણા છોકરાઓ જોયા, પણ પરીની મમ્મીની ઈચ્છા હતી કે પરી માટે સંયુક્ત કુટુંબ જ શોધવા, જેથી એમની જવાબદારી વહેંચાઈ જાય. આખરે એમને એક કુટુંબ મળી ગયું, જેમાં પતિ પત્ની બંને ખાનદાન હતા અને સાલસ સ્વભાવના હતા. તે ઉપરાંત દીકરો એકનો એક હતો. દીકરાની માએ પણ પ્રથમ મુલાકાતમાં જ કહેલું, પરીના આવવાથી મને દીકરી નહીં હોવાનું દુઃખ નહીં રહે. પરીના મા બાપના દીકરાના મા બાપના બોલવામાં હૃદયપૂર્વકની સચ્ચાઈ અનુભવી રહ્યા હતા. આવા ખાનદાન માણસો મળવા બદલ તેઓ આનંદ અનુભવી રહ્યા હતા. પરીએ પણ વારંવાર પૂછતા હતા, પરી, તને ઓમ ગમે છે? પરીએ જ્યારે સંપત્તિ દર્શાવી ત્યારે તેના મા બાપ ખુશ હતા. ઓમ અને પરીની જોડી પણ નજર લાગી જાય એવી હતી. ચારે તરફથી ખુશીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પૈસે ટકે પણ તેઓને સમકક્ષ હતા. લગ્ન બાદ ઓમને લાગતું કે પરી મને મન દઈને પ્રેમ કરતી નથી. જોકે ઓમના મા બાપ તો પરીના વખાણ કરતા ધરાતા જ ન હતા. સાંજે વહેલી ઘરે આવે તો રસોડું સંભાળી લેતી અને રસોઈ પણ સ્વાદિષ્ટ બનતી. પરંતુ પરી અડધી રાતે ઉઠીને ફોન પર ધીમા ધીમા અવાજે વાતો કરતી. એકાદ વાર ઓમે પૂછ્યું પણ ખરું, કોની સાથે વાત કરે છે? કોક વાર કહેતી મમ્મી જોડે, તો કોક વાર કહેતી
બહેનપણીને નામ આપતી, પરંતુ ઓમ આ વાત માનવા તૈયાર જ ન હતો. કારણ કે મમ્મી કે બહેનપણી જોડે અડધી રાતે એકદમ ધીમા અવાજે વાત કરતી, તેથી તો ઓમ એવી વ્યવસ્થા કરેલી કે એના ફોન ટચ થાય અને એ સાંભળી શકે. ઓમને ખાતરી હતી કે કંઈક તો ગરબડ છે, પરંતુ સાબિતી હોવી ખૂબ જ જરૂરી હતી ને એને મળી ગઈ હતી. પરી એના ભાગીદાર શર્માજી સાથે જ વાતો કરતી હતી, તેથી જ તેણે પરીને સમજાવી, પરી, તું તારી, મારી, શર્માજી અને પત્ની, બાળકો બધાની જિંદગી બરબાદ કરી રહી છું. તું ભાગીદારી છોડી દે, જે પૈસા આપે એ લઈ લે. ધારો કે પૈસા ના આપે તો કંઈ નહીં, આપણે સુખી થવું છે. પરી, તું આટલા બધાના નિશાસા ના લે, એમ કોઈ સુખી નહીં થાય. હું તો તારી બધી ભૂલો માફ કરવા તૈયાર છું, પરંતુ હું શર્માજીને છોડવા તૈયાર નથી. હું તને છોડીશ, શર્માજીને નહીં. પરી, હું આ રીતે જીવી નહીં શકું. આપણે રાજી ખુશીથી છૂટા પડી જઈએ. ઓમે એના મા બાપને બોલાવ્યા અને એ વાત માનવા તૈયાર જ ન હતા કે એમની લાડલી પરી આવું કહી શકે. પરી તો તેના મા બાપને સ્પષ્ટ કહી દીધું, મને સમજાવવાની કોશિશ ના કરતા, હું શર્માજીને નહીં છોડું. પરીના મા બાપની આંખોમાં આંસુ આવી ગયા. બીજી જ પળે તેઓ ઉઠીને પોતાના મા બાપના પગે પડતા બોલ્યા, અમને તમારી ખાનદાની ખબર છે, તમે અમને માફ કરો. આજથી પરી અમારી દીકરી નહીં. લગ્ન પહેલાં પણ અમે પૂછ્યું હતું, તારા મનમાં કંઈ હોય તો કે, ત્યારે પણ એ કશું જ ના બોલી. તમારા જેવા માણસોને દગો દેનાર ક્યારે સુખી ના થાય. ત્યારબાદ તો તેમનો સમાચાર મળતા રહેતા કે પરીના મા બાપે પરી સાથે સંબંધ તોડી નાખ્યો છે. શર્માજીએ એને ફ્લેટ અપાવ્યો છે, ત્યાં ક્યારેક ક્યારેક જાય છે. પરી એકલી અટલુલી રહી ગઈ છે. સમાજમાં તે હળીમળી નથી શકતી, પરંતુ ઓમ કહેતો કે હું મારી પત્ની સાથે ખુશ છું. ભગવાન પરીને પણ સદબુદ્ધિ આપે અને એ પણ ખુશ રહે. દિવસો વીતતા જતા હતા. ઓમ અને પત્ની બંને બાળકો સાથે ખુશ હતા. એક દિવસ સવારમાં એને કુરિયરમાં એક કવર મળ્યું. અંદર થોડા કાગળો હતા, એની સાથે એક પત્ર પણ હતો. અક્ષરો અજાણ્યા હતા. સંબોધન વાંચી એ ચમક્યો. આવું સંબોધન કોણ કરી શકે? વહાલા દીકરાને તે અમને માફ કર્યો છે કે નહીં એ ખબર નથી, પણ અમે તો લગ્ન પહેલાં પણ કહેલું કે લગ્ન એટલે બે પરિવારોનું મિલન. અમે દીકરી આપીને દીકરો લઈ જઈએ છીએ, એમ તમારા માતા પિતા કહેતા કે પરી આવવાથી હવે અમને દીકરીની ખોટ નહીં લાગે, તેમ અમે પણ કહેલું કે હવે દીકરાની ખોટ નહીં લાગે. આ બધું અમે બોલવા ખાતર ન બોલ્યા હોત. સાચા દિલથી કહેલું, એમાં દગ કે દેખાય ન હતો. અમે એવું જ માનીને છીએ, તેથી અમારી તમામ મિલકત તમારા નામે કરીએ છીએ. તમે સ્વીકાર નહીં કરો તો અમે માનીશું કે તમે અમને માફ નથી કર્યા. બેટા, પરી તો આકાશમાં ઉડી જવા માટે પૃથ્વી પર આવી હતી. તમારા અભાગા મા બાપને માફ કરી આ વસિયત મુજબ બધું સ્વીકાર લેજો. ઓમના હાથમાં કવર હતું, આંખોમાં આંસુ. પરીના મા બાપ પૃથ્વી પરના જીવ જ ક્યાં હતા, તેથી જ પરી જાણે આસમાનમાંથી એમના ઘરે આવી હતી. બાકી આવું તો પૃથ્વી પરનું મનુષ્ય વિચારી જ ક્યાંથી શકે.